રાજકોટમાં જંગલેશ્વરમાં ડિમોલેશનની કાર્યવાહીને લઈને પોલીસ એલર્ટ મોડમાં છે। રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રિજેશ કુમારે પેટ્રોલિંગ કર્યું। ડિમોલેશન દરમિયાન શાંતિ અને સુરક્ષા પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે। જંગલેશ્વર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે ફૂટ પેટ્રોલિંગ કરી સ્થિતિની સમીક્ષા કરી। डिमोलिशन दरमियान शांति और सुरक्षा पर खास ध्यान रखवामां आवी रह्युं छे। घणा समयथी जे आ कामगीरीने लईने तैयारीओ चाली रही हती, आजे आखरे महानगरपालिका द्वारा डिमोलिशननी कामगीरी शरू करवामां आवी छे, त्यारे पोलीस पण सघन बंदोबस्त राखीने बैठा छे। अमारी साथे जोडाया छे संवाददाता गौतम भेड़ा, त्यानी स्थितिनो चितार आपशे। गौतम, त्यां पोलीस पेट्रोलिंग पण करवामां आव्युं, सतत चापती नजर राखवामां आवी रही छे, शुं अपडेट्स? जी चौक्कस आज वहेली सवारथी ज राजकोट शहरना इतिहासनुं सौथी मेगा डिमोलेशन छे तेनी कामगीरी शरू करी देवामां आवी छे। जंगलेश्वर विस्तारनी अंदर जे टीपी रोड जे निकळतो हतो त्यां अत्यारे जे सरकारी जग्या छे त्यां अत्यारे डिमोलेशननी जे कामगीरी छे ते तंत्र द्वारा हाथ धरवामां आवी छे। आ डिमोलेशननी विगतवार वात करवामां आवे तो कोई अनिच्छनीय बनावो न बने, आ उपरांत वहेली तके आ डिमोलेशन थया तमाम बाबतनी काळजी लईने लगभग 90 જેટલા ટ્રેક્ટર છે, 64 થી વધુ જેસીબી છે, 7 જેટલા હિટાચી મશીન રાખવામાં આવ્યા છે, 50 જેટલા બ્રેકર સહિતના જે સાધનો છે તેની રાખવામાં આવ્યા છે। આ ઉપરાંત સુરક્ષાના ભાગરૂપે લગભગ 2500 થી વધુ જે પોલીસ જવાનો અને અર્ધલશ્કરી દળ છે તેને પણ અત્યારે તૈનાત કરી દેવામાં આવ્યું છે। વહેલી સવારથી જે આ કામગીરી ચાલી રહી છે તેમાં અત્યાર સુધીમાં લગભગ 2 કલાકથી વધુનો સમય થઈ ગયો છે અને 251 જેટલા જે દબાણો છે તે પણ તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા છે। જે ટોટલ લગભગ 1500ની આસપાસ જે કુલ જે મકાનો હતા તેમાંથી 1026 જેટલા મકાનો છે જેમને લોકોએ સ્વયંભૂ જ ખાલી કરી દીધા છે કે જે સરકારી જગ્યાઓ ઉપર દબાણ હતા તેને જે સ્થાનિક લોકો છે તેમના દ્વારા જ ખાલી કરી દેવામાં આવ્યા છે। જે અન્ય જે પણ લોકો છે કે જેઓ જે ખાલી કરવાની ના પાડતા હોય અથવા તો એમની પાસે કોઈ અન્ય વ્યવસ્થા ન હોય તેમણે તંત્ર પાસે એવી માંગ કરી છે કે અમને કોઈ અન્ય વૈકલ્પિક જગ્યા છે તે આપવામાં આવે। બાકીની તમામ જે આ વિસ્તાર છે કે જે ટીપી રોડ અહીંથી નીકળે છે અને જે સરકારી જગ્યાઓ ઉપર દબાણ છે ત્યાં અત્યારે જે તંત્રનું બુલડોઝર છે તે ફરી ચૂક્યું હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। 200 થી વધુ 250 થી વધુ જે મકાનો છે તેમાં અત્યાર સુધીમાં આ ડિમોલેશનની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે, જ્યારે અન્ય જે પણ આ વિસ્તારની અંદર જે મકાનો આવેલા છે જે સરકારી જગ્યાઓ ઉપર દબાણ કરવામાં આવેલા છે તે તમામ મકાનો તોડી પાડવા માટે અત્યારે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। આ ઉપરાંત લોકો છે તે પોતાનો હજુ પણ સામાન લઈને જતા હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। લોકો જે અહીંયા વસવાટ કરતા હતા તેમને ખાલી કરવા માટે અગાઉથી જ નોટિસ તંત્ર દ્વારા આપી દેવામાં આવી છે। બીજી બાજુ મહાનગરપાલિકા હોય, પોલીસ તંત્ર હોય, પીજીવીસીએલની અલગ અલગ ટીમો હોય, આ તમામ અલગ અલગ જે ટીમો, આરોગ્ય વિભાગની ટીમ છે, આ તમામ ટીમો દ્વારા અત્યારે જે કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે અને આ જે તમામ વિસ્તારોની અંદર જે મહાનગરપાલિકાના અધિકારીઓ છે તે પણ કામગીરી છે તે કરી રહ્યા છે અને સાથે જ જે કોઈ અનિચ્છનીય બનાવો ન બને તેને લઈને ખાસ સવારથી વહેલી સવારથી જ આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। કઈ પ્રકારની પરિસ્થિતિ છે ને આરોગ્ય વિભાગને લઈને કઈ પ્રકારની કામગીરી? જી, ખાસ કરીને જોઈએ તો આરોગ્ય શાખા દ્વારા આપણે દરેક જે ડિમોલિશનની ટીમ છે દરેક ટીમ દીઠ આપણી મેડિકલ ટીમ સાથે સાથે ફાયર ટીમ જે છે એ મેડિકલ ઇમરજન્સીને પહોંચી વળવા માટે આપણે રાખવામાં આવી છે। સાથે સાથે લોકોને પીવાનું પાણી અમારી જે ડિમોલિશનની તમામ ટીમ અને એમને ભોજન કે રિફ્રેશમેન્ટની વ્યવસ્થા પોલીસ સ્ટાફ સહિતને જે છે એ આરોગ્ય શાખા દ્વારા કરવામાં આવી છે। ચોક્કસ, તો આ પ્રકારની તમામ જે તૈયારીઓ છે તે આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે। આ ઉપરાંત ફાયર વિભાગની પણ અલગ અલગ 7 જેટલી ટીમો છે કે જે અત્યારે કાર્યરત છે જેથી કરીને કોઈ એવી તત્કાલીન પરિસ્થિતિ જે ઇમરજન્સી પરિસ્થિતિ ઊભી થાય તો તેને પહોંચી વળવા માટે। આ ઉપરાંત જે અર્ધલશ્કર બળ છે, સ્થાનિક પોલીસ છે, અલગ અલગ ટીમો પોલીસની બનાવવામાં આવી છે, ડીસીપી કક્ષાના અધિકારીઓ છે તે અત્યારે ફિલ્ડ ઉપર છે અને આ તમામ પ્રકારની જે કામગીરી છે તે અત્યારે ડિમોલેશનને લઈને કરવામાં આવી રહી છે। તંત્ર દ્વારા આજે વહેલી સવારથી જ આ ડિમોલેશનની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે। તો સવારથી શરૂ થયેલી ડિમોલેશનની કામગીરી જ્યાં અત્યાર સુધીમાં લગભગ 250 જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા છે, જે સરકારી જગ્યા છે તે ખુલ્લી કરી દેવામાં આવી છે। હજુ પણ આ કામગીરી 2 દિવસ ચાલશે।